ડભોઈ રેલવે સ્ટેશનના વિસ્તૃતીકરણ અને નવીન લાઇન નાખવાની કામગીરી વચ્ચે રેલવે તંત્ર દ્વારા એક આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. ડભોઈના મહુડી ભાગોળ અને ઈદગાહ વિસ્તારમાં રેલવે લાઇનની આસપાસ વર્ષોથી વસવાટ કરતા લોકો માટે મુશ્કેલીના વાદળો છવાયા છે. રેલવે તંત્ર દ્વારા વિસ્તારના સૌથી વધુ મકાનો અને દુકાનોને અતિક્રમણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પશ્ચિમ રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર દ્વારા આપવામાં આવેલી આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ડભોઈ રેલવે સ્ટેશન યાર્ડ અને રેલવે લેન્ડ પ્લાન મુજબ જે કાચા પાકા મકાનો કે દુકાનો અનઅધિકૃત છે તેમને 10 દિવસમાં સ્વેચ્છાએ દૂર કરી દેવા. જો કોઈ પુરાવા હોય તો તે રજૂ કરવા, અન્યથા રેલવે દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો ઘરે હાજર ન હતા તેમના ઘરની બહાર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. હાલમાં ડભોઈથી વાઘોડિયા અને મોટી લાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રેલવે તંત્રે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમાં દબાણ દૂર નહીં કરાય તો તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન સામાનના નુકસાનની જવાબદારી જે તે આસામીની રહેશે. સરકારી કામમાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષોથી રહેતા પરિવારો માટે આ નોટિસ કાળઝાળ ઉનાળામાં પડ્યા પર પાટું સમાન સાબિત થઈ છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક વહીવટીતંત્ર કે જનપ્રતિનિધિઓ આ ગરીબ પરિવારો માટે કોઈ મધ્યસ્થી કરે છે કે કેમ. ખાલી ગાંચી લીધો ને યાર ખાલિદભાઈ લીધો. હા ખાલિદભાઈ पुरुषोत्तम आगे करना अच्छी मरी है कोई को अटैक ला दे आ जाए आ भैया नहीं खाने कमर में आओ भैया